સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ હાલ તો જોવા મળી રહ્યો છે, જ્યારે જીવન પણ જોખમાઈ ગયું છે। રસ્તા ઉપર મસમોટા ખાડાઓ પડ્યા છે અને હાઈવે ઓથોરિટી નિંદ્રામાં આંખે પાટા બાંધીને બેસી ગયું હોય એવું લાગી રહ્યું છે। ત્યારે પોલીસની ટીમે પોતાની ભૂમિકા નિભાવી હતી અને રોડ પર પડેલા ખાડાઓ પૂરી કંઈ કેટલાયના જીવ પણ બચાવ્યા છે। આ પોલીસની ટીમ રોડ પર પડેલા ખાડામાં કોઈકનો જીવ ન જાય એના માટે ઊભી રહી છે અને રોડના ખાડાઓ પુરાવ્યા હતા। આ રોડને લગતા અધિકારીઓને કોઈ પણ જાતની શરમ નથી, હજુ પણ આંખ આડા કાન કરીને તમાશો જ જોઈ રહ્યા છે। ભારે વરસાદના કારણે રસ્તાઓની હાલત ખરાબ બની છે, પરંતુ છેલ્લા 10 દિવસથી વરસાદ બંધ હોવા છતાં જો ખાડાઓનું સમારકામ થઈ શકતું નથી તો તે વહીવટી તંત્રની બેદરકારી ગણી શકાય। છેલ્લા 2 દિવસથી વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે નેશનલ હાઈવેની હાલત બદતર થઈ છે। મસમોટા ખાડાઓ મોં ખોલીને મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠા છે, ત્યારે આ સત્તાધીશો સુસુપ્ત પડી રહ્યા છે। મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવે નંબર 48 પર સર્વોત્તમ હોટલની સામે રોડ પર મોટા ખાડાઓમાં પડી જતા 3 વાહનોના ટાયર પણ ફાટ્યા હતા। મામલાની ગંભીરતાને જોઈને જિલ્લા ટ્રાફિક પોલીસની પીએસઆઈ કેડી પંત અને તેમની ટીમને આ અંગે જાણ થઈ, જેથી તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રોડ પર પડેલા ખાડાઓ આગળ બેરિકેડ લગાવી જેસીબી ચાલકને જલ્દીથી જલ્દી બોલાવ્યા અને ખાડામાં માટી ભેગી કરી હતી અને ખાડાઓ પૂરવામાં આવ્યા હતા, જ્યાં મુસાફરોએ જિલ્લા ટ્રાફિક પોલીસની આ કામગીરીને બિરદાવી હતી અને હાઈવે ઓથોરિટી પ્રત્યે ખરાબ શબ્દો બોલી ભારે નારાજગી પણ દર્શાવી હતી। હવે મોટા સવાલ એ પણ છે કે કરોડોનો ટોલ ટેક્સ વસૂલ્યા પછી પણ હાઈવે ઓથોરિટી લોકોને મારવા પર કેમ પડી છે? શું હાઈવે ઓથોરિટી માત્ર ટેક્સના રૂપમાં દેશવાસીઓનું લોહી જ ચૂસી રહી છે? એવા સવાલો પણ હવે ઉદ્ભવ્યા છે। સ્થાનિક અધિકારીઓ, પીડબ્લ્યુડી અને પરિવહન મંત્રી નીતિન ગડકરીના તમામ દાવાઓને અવગણી રહ્યા છે અને સામાન્ય જનતાને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે। જનતાની ધીરજનો બંધ તૂટી જવાનો છે। છેલ્લા 2 મહિનાથી સતત રસ્તાઓમાં મસમોટા ખાડાઓના સમાચાર મીડિયામાંથી મળી રહ્યા છે, પરંતુ વહીવટી તંત્ર હજી ઊંઘમાં જ છે, જેને લઈને સામાન્ય લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે વહીવટી તંત્રએ સમયસર સતર્ક થવાની હવે જરૂર છે, તે પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। मेरा नाम भूपेंद्र सिंह परमार है और मैं बॉम्बे से अहमदाबाद जा रहा था। जब से बॉम्बे से निकले रोड की कंडीशन बहुत ख़राब है, बीच बीच में बहुत पोथ होल है। बड़ी गाड़ी थी हमारे यहाँ वापी आके वो बड़े गड्ढे में गाड़ी गिरी हमारी खड्डे में, तो 2 टायर टूट गए। आप देख सकते हो दोनों टायर टूट गए हैं हमारे, और हमारे पीछे 2-3 गाड़ी थी उनके भी टायर टूट गए। और रास्ते में रास्ता इतना ख़राब है कि उसके लिए ट्रैफिक भी 5-5, 7-7 किलोमीटर का जाम लगा है। और हमारी बड़ी गाड़ी थी, टायर टूट गए तो बच गए हैं हम। अगर कोई छोटी गाड़ी होती, कोई बाइक होता या कोई रिक्शा होती तो गाड़ी पलटी भी मार सकती है। तो जल्दी से जल्दी, और रात के टाइम में यहाँ कुछ दिखता नहीं है, तो जल्दी से जल्दी पॉथ होल का रिपेयरिंग काम किया जाए और उसकी व्यवस्था सही से ठीक की जाए। बॉम्बे से बाहर निकलते गुजरात बॉर्डर तक बहुत ख़राब है, और अंदर आने के बाद पॉथ होल बहुत है। जहाँ भी ब्रिज आती है, कोई कैनल का ब्रिज आता है या रिवर का ब्रिज आता है, वहाँ पे तो हालत बहुत ही ख़राब है, बहुत ही ख़राब है। वहाँ चलना मतलब आपकी गाड़ी का सस्पेंसर, अपनी कमर का वो सब जुगाड़ वो बना के रखा दिया है। नहीं, जैसे ऐसा लगता है कि गाड़ी खड्डे में लेके घूम रहे हैं। हाँ, हाईवे की ऐसी परिस्थिति है। उससे ऐसे तो हमारे गांव के रोड है।